નમસ્કાર મિત્રો, રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા કેટલાય સમયથી શાંત પડેલું યુદ્ધ અચાનક ફરી એકવાર ભયાનક મોડ પર આવી ગયું છે. યુક્રેને રશિયા પર અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો છે, જેમાં એક સાથે 1000થી વધુ ડ્રોન અને મિસાઇલો દાગવામાં આવી છે. જોકે રશિયાનો દાવો છે કે તેમણે મોટાભાગના ડ્રોન હવામાં જ તોડી પાડ્યા છે, પરંતુ તેમ છતાં રશિયાની એક ઓઇલ રિફાઇનરી અને રહેણાંક ઇમારતો પર હુમલાની સીધી અસર જોવા મળી છે અને ત્યાં ભારે આગ લાગી છે. યુક્રેનનું કહેવું છે કે રશિયાએ અગાઉ કીવ પર થયેલો જે હુમલો હતો, આ માત્ર તેનો વળતો જવાબ છે. આ હુમલા એવા સમયે કરવામાં આવ્યો જ્યારે થોડા સમય પહેલા જ અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી થઈ હતી અને દુનિયા સ્થિરતા તરફ વધી રહી હતી. પરંતુ આ અણધાર્ય હુમલાએ આખી દુનિયાને ફરી એકવાર મોટા વૈશ્વિક સંકટ તરફ ધકેલી દીધી છે. વાસ્તવમાં રશિયા અને યુક્રેન વચ્ચેનું આ લાંબુ યુદ્ધ હવે બંને દેશોની સેનાઓની ધીરજની કટોકટી સમાન બની ગયું છે. રશિયાનો ઇતિહાસ રહ્યો છે કે તે બહુ લાંબા સમય સુધી યુદ્ધ લડવાની ક્ષમતા ધરાવે છે અને તે નાટો દેશોની ધીરજની પરીક્ષા લઈ રહ્યું છે કે તેઓ ક્યાં સુધી યુક્રેનને હથિયારો અને ફંડ આપી શકશે. તાજેતરમાં G7 સમિટમાં નાટો દેશ અને અમેરિકાએ યુક્રેનને મજબૂત અને ડિફેન્સ સિસ્ટમ આપવાની જાહેરાત કરી હતી, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ જેવા નેતાઓ કહી રહ્યા છે કે યુક્રેન તેમનાથી ઘણું દૂર છે અને અમેરિકાને તેની સાથે કોઈ લેવા દેવા નથી. આખી પરિસ્થિતિ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી દુનિયાભરના નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે અને સૈન્ય મદદ મેળવવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે, જેથી તેઓ આ યુદ્ધ લાંબો સમય સુધી લડી શકે. યુક્રેને ખૂબ જ ટૂંક સમયમાં જ ડ્રોન ચલાવવા અને તેને હથિયાર તરીકે વાપરવા વૈશ્વિક સ્તરે મહારત હાંસિલ કરી લીધી છે. મિડલ ઇસ્ટના યુદ્ધોમાં અત્યારે યુક્રેનના ખાસ ઇન્ટરસેપ્ટ ડ્રોનની ભારે માંગ જોવા મળી રહી છે. રશિયાની સેના સામાન્ય રીતે ઈરાન પાસેથી મેળવેલા ઘાતક ડ્રોનનો ઉપયોગ કરીને યુક્રેનના શહેરો પર હુમલો કરે છે. રશિયાના મોંઘા ડ્રોન અને મિસાઇલોને તોડી પાડવા માટે જો યુક્રેન પોતાની કરોડો ડોલરની એર ડિફેન્સ મિસાઇલો વાપરે તો તે બહુ મોંઘો અને નુકસાનકારક ડીલ સાબિત થાય છે. આ સમસ્યાનો સામનો કરવા માટે યુક્રેને એક અત્યંત સસ્તી અને સ્માર્ટ ટેકનોલોજી શોધી કાઢી છે. તેમણે એવા એન્ટી ડ્રોન એટલે કે ઇન્ટરસેપ્ટ ડ્રોન બનાવ્યા છે જે હવામાં જઈને રશિયાના ડ્રોન સાથે અથડાઈને તેને નષ્ટ કરી દેશે. ડ્રોનનો સામનો ડ્રોનથી કરવા જ નહીં, યુક્રેનની આ અદ્ભુત સૈન્ય ક્ષમતાએ આધુનિક યુદ્ધની આખી પદ્ધતિ અને વ્યાખ્યાઓ બદલી નાખી છે, જે મોટા સંરક્ષણ દેશો માટે પણ આશ્ચર્યનો વિષય છે. ડ્રોન યુદ્ધના ઇતિહાસમાં યુક્રેન દ્વારા કરવામાં આવેલું સૌથી મોટું અને સફળ ગુપ્ત સૈન્ય ઓપરેશન સ્પાઈડર વેવ માનવામાં આવે છે. આ ઓપરેશન દરમિયાન યુક્રેનના સૈનિકો અને ગુપ્તચરોએ રશિયાના અત્યંત મજબૂત અને વૈશ્વિક વિખ્યાત ગણાતા એર-400 એર ડિફેન્સ સિસ્ટમને સંપૂર્ણપણે છેતરી નાખી હતી. સામાન્ય રીતે રશિયાની આ એર ડિફેન્સ સિસ્ટમનું મોં ફ્રન્ટલાઇન એટલે કે સરહદ તરફ ગોઠવાયેલું હોય છે. યુક્રેનની કમાન્ડોએ આ ખાખીનો લાભ લઈને ડ્રોનથી ભરેલા આખા કન્ટેનરો ટ્રકોના મારફતે સડક માર્ગે રશિયાની સરહદની અંદર ગુપ્ત રીતે ઘુસાડી દીધા હતા. એકવાર રશિયાના રક્ષણ કવચની પાછળ પહોંચ્યા પછી તેમણે એકસાથે સેંકડો ડ્રોન હવામાં ઉડાડીને રશિયાના 5 મોટા એરબેઝ પર હુમલા કર્યા હતા. આ હુમલા સાઇબેરિયા જેવા હજારો કિલોમીટર દૂરના વિસ્તારોમાં કરવામાં આવ્યા હતા. આ મિલિટરી ઓપરેશનના રશિયામાં 20થી વધુ અત્યંત મોંઘા અને પરમાણુ ક્ષમતા ધરાવતા બોમ્બર વિમાનો જમીન પર જ નષ્ટ થઈ ગયા હતા. લશ્કરી ઇતિહાસમાં આ ઓપરેશન એટલું બેમિસાલ હતું કે ભવિષ્યમાં આ ટેક્સ્ટ બુક ઓપરેશન તરીકે ભણાવવામાં આવશે. આ મહા ડ્રોન હુમલા પછી આ યુદ્ધનું ભવિષ્ય શું હશે અને દુનિયા કઈ તરફ આગળ વધશે? રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સતત કહી રહ્યા છે કે તેઓ મોટા સૈન્ય સંઘર્ષ નહોતા ઈચ્છતા, પરંતુ રશિયાના આર્થિક અને તેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર થયેલા આ ભયાનક હુમલા પછી
હવે રશિયા શાંત બેસશે નહીં. ડિપ્લોમેસીની ભાષામાં કહીએ તો આ એક એવી મંડાગાંઠની સ્થિતિ છે જ્યાં બંને દેશોમાંથી કોઈ પણ નેતા નમતું જોખવા માટે કે હારવા સ્વીકારતા નથી. જ્યારે પણ કોઈ યુદ્ધ આવી સ્થિતિમાં પહોંચે છે ત્યારે બંને પક્ષો યુદ્ધ વિરામ કે શાંત વાર્તા ટેબલ પર જતા પહેલા એક આખરી અને જોરદાર પ્રહાર કરવા માંગે છે, જેથી તેઓ આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાને નબળા સાબિત ન થવા દે અને વિજેતા તરીકે રજૂ કરી શકે. આખરી તમાચો મારવાની હોડમાં જ યુદ્ધનો આ મોરચો ફરીથી અત્યંત ગરમ અને હિંસક બની ગયો છે. ભારત હંમેશા એક શાંતિપ્રિય દેશ રહ્યો છે, જેના કારણે આપણે ક્યારેય કોઈ દેશ પર પહેલો હુમલો કર્યો નથી. પરંતુ વૈશ્વિકરણ આ યુગમાં જ્યારે દુનિયાના કોઈ પણ ખૂણામાં યુદ્ધ થાય છે ત્યારે ભારત જેવા મોટા દેશોએ પણ તેમનો બહુ મોટો આર્થિક ભોગ બનવું પડે છે. રશિયા યુક્રેનના નવા તણાવના કારણે વૈશ્વિક સપ્લાય ચેન ખોરવાઈ જશે, જેના લીધે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવો ફરી આસમાને પહોંચવાની શક્યતાઓ છે. તેલ મોંઘું થવાના કારણે ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને સામાન્ય નાગરિકોની રોજિંદી ચીજ વસ્તુઓના ભાવ પણ વધશે અને મોંઘવારીનો મોટો માર પડશે. આ સિવાય શેરબજારમાં ભારે અસ્થિરતા લાવશે અને સામાન્ય રોકાણકારોના આર્થિક પ્લેટફોર્મો લાલ નિશાનમાં આવી જશે. આથી દુનિયા શાંતિ અને સ્થિરતા જળવાઈ રહે તે સમગ્ર માનવજાત માટે અત્યંત જરૂરી છે. તો મિત્રો, રશિયા પર થયેલા અત્યાર સુધીના સૌથી મોટા મહાડ્રોન હુમલા પર તમારા શું વિચારો છે? કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને આવી વધુ રસપ્રદ જીઓપોલિટિકલ એટલે કે આંતરરાષ્ટ્રીય યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય પોલિટિકલના મહત્વના સચોટ અને સાચા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ બેલ આઇકન પર ક્લિક જરૂર કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. જય હિન્દ.